તો સમાચારોમાં આગળ વધીએ તો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા નેતાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, કેબિનેટ ઘેટા બકરાનું કારખાનું બની ગઈ છે। ભરતસિંહ સોલંકી સાથે વાત કરશું। ભરતસિંહજી, સૌ પહેલા સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ। સૌથી પહેલા સવાલ આપને એ પૂછીશ કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોંગ્રેસમાં આવો, ધારાસભ્ય પદ મેળવો, પછી ભાજપમાં જતા રહો અને મંત્રી બની જાઓ, કઈ રીતે જુઓ છો આ ટ્રેન્ડ? સીધી રીતે ગભરાઈ ગયેલી, ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટીને એમ લાગે છે કે પોતે હવે આ વખતની લોકસભામાં ફરીથી ચૂંટાઈ નહીં શકે, વિજય મેળવી નહીં શકે, એટલે પબ્લિક પરસેપ્શનને બદલવા માટે સ્વાભાવિક જ રીતે પક્ષ પલટા કરાવવાની પદ્ધતિ, જે જૂની પદ્ધતિ છે, ઘણા સમયથી એ પદ્ધતિ છે, એ પદ્ધતિ અપનાવી રહી છે। અને હ્યુમન વીકનેસીસ જે હોય, સ્વાભાવિક જ રીતે કોઈની સામે કેસ થયેલો હોય, જેલમાં હોય, એને છોડાવવા, કેટલાકને પૈસાની લોભ લાલચ, અને છેલ્લે આ કેબિનેટ તો પેલું ઘેટા બકરાનું ભારખાનું હોય એવું છે જ, એટલે એમાં પણ મંત્રી તરીકે હોદ્દો આપી અને જાત જાતના ભાતના ખાતાઓમાં જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। કેમેરામેન વિનય વર્મા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।